કુકાવા તાલુકાના દેવગામ આરોગ્ય કેન્દ્ર ખાતે અમર સાહેબ આશ્રમના મહંત ચંદ્રેશ બાપુ દ્વારા પ્રસૂતિ થયેલ મહિલાને સુખડીનું વિતરણ કરવામાં આવ્યું હતું. રવિ ભાણ પરંપરામાં ઉગમ ફોજના પ્રગટ સંત અમર સાહેબ આશ્રમના મહંત ચંદ્રેશ બાપુ તેમજ આલિંગભાઈ વાળા દ્વારા દેવગામ આરોગ્ય કેન્દ્ર ખાતે પ્રસૂતિ થયેલ મહિલાઓને સુખડી તેમજ કાટલનું અને પ્રોટીન કીટનું વિતરણ કરવામાં આવ્યું હતું. દેવગામ આરોગ્ય કેન્દ્રના ડોક્ટર દેવનભાઈ વ્યાસ, પ્રદીપભાઈ ગોહિલ, હેતલબેન લાખાણી, કીર્તિભાઈ ચાવડા, વડિયાથી આવેલા સાપરાજભાઈ બસિયા, તાલુકા ભાજપ પ્રમુખ સંજયભાઈ વાળા, અજયભાઈ વાળા, ભરતભાઈ વાળા તેમજ દેવગામના સરપંચ પ્રભાતભાઈ તેમજ ભીખાભાઈ પાંચાણી, મગુભાઈ ગીડા ખાસ ઉપસ્થિત રહ્યા હતા. અમર સાહેબ આશ્રમ દ્વારા અનેક સેવાકીય કાર્ય કરવામાં આવે છે, જેવા કે વૃક્ષારોપણ તેમજ શ્વાન માટે રોટલા, ગાયોને નિરણ તેમજ બીમાર ગાયોની સેવા તેમજ કબૂતરને ચણ તેમજ દર મહિને જરૂરિયાતમંદ મહિલાઓને પ્રોટીન કીટ અમર સાહેબ આશ્રમના મહાન ચંદ્રેશ બાપુ તેમજ આલિંગભાઈ વાળા દ્વારા આપવામાં આવે છે. જે કેસની ગુજરાતી સાથે પ્રકાશ વઘાસિયા, ચિથોડી. મારું નામ ચંદ્રેશભાઈ, અમર સાહેબ આશ્રમ. આજે અમે પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર દેવગામ, તેમાં અમર સાહેબ આશ્રમ હતી, જે સુખડી દેશી ભાષામાં આપણે કાટલું કહીએ છીએ, તેનું વિતરણ કરેલું અને અમને ખૂબ આનંદ થયેલ. અને આ સેવા અમારે અમર બાપુના બા સોનલમાં, તેણે એ સમયમાં રાજાશાહીમાં આ સેવા ચાલુ કરેલ હતી. જેવી રીતે જરૂરિયાતમંદ જે બહેનો છે તેમને પ્રસૂતિ સમયે ખાસ એમને પોષક તત્વોની જરૂર હોય છે, તો તે અત્યારે તો સરકારી દવાખાનાની ખૂબ સારી વ્યવસ્થા થઈ ગઈ છે. ત્યારે આ વ્યવસ્થા નહોતી, તો તે ઘરે ઘરે જઈ અને બહેનોને આપતા. તો તે સેવા આજે અમને કરવાનો લાભ અમર સાહેબે આપ્યો છે. અને આજે અમે શ્રાવણ માસ પવિત્ર અને 15 થી 16 બહેનો તેમને ઘરે કાટલું કે સુખડી એ બનાવી અને સરકારી દવાખાનામાં જે સ્ટાફે પણ અમને ખૂબ સાથ સહકાર આપ્યો છે. અને અમારા દેવગામનો સરકારી તમામ સ્ટાફ ખૂબ પ્રેમાળ અને સેવાભાવી છે, જેથી અમને ખૂબ આનંદ થાય છે. અને મારે લોકોને આવી એક પ્રેરણા છે કે આવી જરૂરિયાતમંદ પ્રસૂતિવાળી બહેનો છે, તેને તમે આવી રીતે પૌષ્ટિક આહાર બનાવી અને આપો ને, તો એમાં ઈશ્વર રાજી થાય. અને આશ્રમ તરફથી આવી ઘણી બધી સેવાકીય પ્રવૃત્તિ ચાલે છે. તેમાં ગાયોને નિરણ છે, કૂતરાને રોટલા છે, વૃક્ષારોપણ છે, પશુ પંખીને શરણ છે. આ બધું કરાવનાર અમર સાહેબ છે. અમે તો નિમિત્ત માત્ર છીએ. અને લોકોને આવી પ્રાર્થના, ઈશ્વર રાજી કરવો હોય તો આવી માનવ સેવા, પશુ પંખીની સેવા કરો. બસ એ જ પ્રાર્થના. જય ગુરુદેવ.